તો સુરતમાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી ઝડપાઈ છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ઘટના। વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ ચાલતી હતી। સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। દારૂના પેક બનાવીને ચીયર્સની બૂમો પાડતા રૂમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રેડ કરી। આ રેડમાં હોસ્ટેલની રૂમમાં દારૂની મહેફિલ માણતા 6 વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા। 6 વિદ્યાર્થીઓ પૈકી 5 ભાગી ગયા, એક જ પકડાયો। एक विद्यार्थी तो पहला माळीथी कूदीने भाग्यो। एकने पकड़ीने पोलीसने सौंप्यो छे। यूनिवर्सिटीए 4 विद्यार्थीओना प्रवेश रद कर्या छे। तो महफिल माणता 6 विद्यार्थीओ जोवा मळ्या हता। अपनी साथे यूनिवर्सिटीना रजिस्ट्रार छे डॉक्टर गढ़वी साहेब कया प्रकारनी रेड आपे ज रेड करी थी, शुं माहिती मळी थी, के प्रकारे रेड थई अने शुं सामे आव्युं? 31 ડિસેમ્બરનો માહોલ હોવાથી અમારી પાસે એવા ઇનપુટ હતા ખાનગી રાહે કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ રીતે દારૂની મહેફિલ માણી શકતા હોય છે અને એટલા માટે અમે સમગ્ર હોસ્ટેલમાં પણ રેડ પાડી હતી અને સાથે અમારી છાત્રાલય છે એના રેક્ટરશ્રી પણ સાથે હાજર હતા અને અમારા જે યુનિવર્સિટીના સિક્યુરિટી ઓફિસર છે અને અમારો હોસ્ટેલના તમામ સ્ટાફ સાથે હું પોતે પણ જાતે સ્થળ તપાસ પર ગયો હતો અને સ્થળ તપાસ કરીને તપાસ કરતા એક રૂમમાંથી જે ઇનપુટ હતા એના આધારે એક રૂમમાંથી વિદ્યાર્થી દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા। સાથે બોટલો પણ મળી આવી હતી। બાકીના વિદ્યાર્થી હતા પરંતુ એ વિદ્યાર્થી ભાગી જવામાં સફળ થયા હતા।